હતો 2008 પહેલાંને સાચો ગણોત્યો હતો કે નહીં, એણે જેના જમીન માલિક જોડેથી કંઈ પેમેન્ટ ચેકમાં લીધું હોય તો પ્રૂફ થાય કે કઈ રીતે પ્રૂફ થાય કે હું ગણોત્યો જ હતો? કારણ કે કોઈ ગણોત્યાને તો કોઈ એવું પ્રૂફ આપે નહીં કે જા તું આ લઈ જજે. શું છે કે કબજેદારમાં નામ હોય એને કોઈને કોઈ વ્યવહાર કર્યો. પહેલાં તો શું છે, ગણોત્યાના નામ છે ને 7/12માં ચડતા હતા કે ખેડે છે કોણ અને માલિક કોણ છે. જો ખેડે છે એમાં ગણોત્યામાં નામ ન હોય બીજા હકમાં તો એને સાબિત કરવું મુશ્કેલ છે. બરાબર. તો એ વખતે માલિકો એટલા ઉદાર હતા કે ગણોત્યાના નામ ચડાવવા દેતા હતા, ચડતા જતા. એટલે એ વખતે જમીનની વેલ્યુ નહીં એટલે માલિકો ઇગ્નોર માર્યો છે. તે વખતે કોઈ જમીન માલિકને ખબર નહોતી કે સરકાર આ રીતે આપણી જમીન આ મજૂરોને આપી દેશે. પોલીસ સ્ટેશનમાં ખાલી મળવા આવજો ને સાહેબ, પછી અંદર જ લઈ લે, એવું ઘણી વાર કરતા હોય છે કે તમારે ખાલી આમ મળવા આવવાનું છે. હા, ગણોત્યો માલિક બની જાય પછી એના વારસદાર વારસાઈ થાય ને. ગણોત્યાના બી વારસદાર બની શકે. પોલીસ સ્ટેશનમાં ખાલી મળવા આવજો ને સાહેબ, પછી અંદર જ લઈ લે, એવું ઘણી વાર કરતા હોય છે કે તમારે ખાલી આમ મળવા આવવાનું છે.